સુરત શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે આંતરરાષ્ટ્રીય સોનાના તસ્કરીના એક મોટા રેકેટનો ભેદો ઉઘાડો પાડ્યો છે। આ કેસમાં સુરતથી દુબઈ અને પછી અમદાવાદ થઈને સોનું લાવનાર એક રત્ન કલાકારને ગ્રેપ્તાર કરવામાં આવ્યો છે। તેની પાસેથી 239 ગ્રામ શુદ્ધ સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત લગભગ 26.35 લાખ રૂપિયા છે। એસઓજીના ડીસીપી રાજદીપ નકુમે જણાવતા કહ્યું કે આરોપી દ્વારા ચલાવવામાં આવતી આ સમગ્ર પ્રક્રિયા એક સુવ્યવસ્થિત આંતરરાષ્ટ્રીય તસ્કરી રેકેટનો ભાગ હતી। આરોપી સુરતનો રહેવાસી હોવાથી શહેરમાં આ પ્રકારની ગેરકાયદેસર વ્યવહારનું કેન્દ્ર બની રહ્યું છે તેવી ચિંતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। પોલીસને ખાસ સૂત્રો દ્વારા મળેલી મહત્વપૂર્ણ માહિતી પરથી એસઓજી ટીમ સતર્ક થઈ હતી। માહિતી અનુસાર એક વ્યક્તિ દુબઈથી ગેરકાયદેસર રીતે સોનું ભારતમાં લાવી રહ્યો હતો અને તેને અમદાવાદથી સુરત લાવવામાં આવી રહ્યો છે। આ માહિતીના આધારે એસઓજી ટીમે શહેરમાં ચોક્કસ સ્થાનો પર નજર રાખવી શરૂ કરી। અંતે સંદિગ્ધ વ્યક્તિને સોનું લઈને સુરતમાં પ્રવેશતા જ ધરપકડ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન તેની પાસેથી 239 ગ્રામ શુદ્ધ સોનું મળી આવ્યું હતું। ધરપકડ કરવામાં આવેલો આરોપી સુરત શહેરનો જ એક રત્ન કલાકાર હોવાનું જાણવા મળ્યું છે। પોલીસનું માનવું છે કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી ગેંગ સાથે જોડાયેલો છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। એસઓજીએ એક સ્મગલિંગનો ગોલ્ડ સ્મગલિંગનો એક કેસ કરે છે, જેમાં ભાવિક પ્રવીણભાઈ કાતરિયા કરકે આરોપી છે, જે દુબઈથી એક બેગની અંદર લિક્વિડ ફોર્મમાં સોનું લઈને આવતો હતો। અક્રમ નામનો વ્યક્તિ કે જેણે દુબઈથી અમદાવાદ એરપોર્ટ ઉતરી અને આ ભાવિક કાતરિયાને સોનાની ડિલિવરી આપી અને તે અહીંયા સુરતની અંદર જે છે અમિત જગદીશભાઈ સોનાની ડિલિવરી આપવાનો હતો, એ દરમિયાનમાં એસઓજીએ એને ઉઠાવી લીધો। ભાવિક કોણ છે સર, જે સમાન આપ્યા છે એની સાથે શું એવું છે? ભાવિક છે જે રત્ન કલાકાર છે અને મહુવા ભાવનગરનો વતની છે। એની પાસેથી જે સોનું પકડાયું 240 ગ્રામ પકડાયું છે। ટોટલ 27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને આ વ્યક્તિ જે છે એ 12 ધોરણ ભણેલો છે। દુબઈથી કોણ આપતો હતો સર? દુબઈથી આ સોનું છે એ નિરાલી ઉર્ફે નીલ રાજપૂત જે છે એ મોકલાવતી હતી। આ ગોલ્ડ કેવી રીતે લઈને આવવામાં આવતો? ગોલ્ડ જે છે એને લિક્વિડ ફોર્મમાં પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તિત કરી એના ઉપર એક્વા રીજિયા મટીરિયલનું કોટિંગ કરી અને મોકલવામાં આવતું, એટલે મેટલ ડિટેક્ટરની અંદર નોર્મલી ડિટેક્ટ ન થઈ શકે। આગળ કશે પકડાયા છે સર? ભાવિન કાતરિયા છે જે અગાઉ ક્યાંય પકડાયેલો નથી, પરંતુ અમિત જગદીશભાઈ સોની વિરુદ્ધમાં કોઈ ચીટિંગનો અગાઉ ગુનો દાખલ થયેલ છે। આજે માસ્ટરમાઇન્ડ નિરાલી છે, ક્યારથી આ સ્મગલિંગ અહીંયા સુરતમાં કરે? માસ્ટરમાઇન્ડ નિરાલી છે, દુબઈ રહે છે, ત્યાંથી જે ઓપરેટ કરે છે 2-3 વર્ષથી, તો એ કદાચ કરતી હશે। સર, એ કમિશન કેટલું મળતું? 1 કિલો ગોલ્ડ દુબઈથી અહીંયા લાવવામાં આવે તો 15 લાખ જેટલો ડિફરન્સ એ લોકોને મળે છે।